ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રવાહ વિદ્યુત વિશે, ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરી રહ્યા છે. તો બહુ બધા ટોપિક આમાં જોઈ ગયા હતા. ઓહમના નિયમ વિશે વાત કરી ગયા હતા, પછી અવરોધકતા શું આવે, વાહકતા, એ બધું જોઈ ગયા હતા. અને પછી જો એક ઇક્વેશન હતું કે જે ધાતુ હોય બરાબર, એ તાપમાન પર કઈ રીતનું આધારિત હોય એની અવરોધકતા એ પણ જોઈ ગયા હતા. તાપમાનના વધારા સાથે એની અવરોધકતામાં શું ફરક આવે એ બધું જોઈ ગયા હતા. અને પછી અવરોધકતા અને તાપમાનનો ગ્રાફ પણ પુટ ડાઉન કરેલો, એના ઉપરથી પણ આપણને બહુ વધારે માહિતી મળેલી બરાબર. પછી વિદ્યુત ઉર્જા અને પાવર વિશે પણ વાત કરી ગયા. અને જો કાલના ટોપિકમાં જોયો વિદ્યુત કોષ હશે બરાબર, ઇલેક્ટ્રિક સેલ, અને બીજું શું હશે, ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે વિદ્યુત ચાલક બળ હશે, એ જોઈ ગયા હતા. તો એ બધું બરાબર, બહુ બધા ટોપિક આપણે ડિસ્કસ કરી ગયા. તો હવે આજના ટોપિકમાં વાત કરવાની છે જે વિદ્યુત કોષ હશે બરાબર, જેમાં એક વિદ્યુત કોષ હોય, જેમાં શું હશે, ઈએમએફ હશે અને આંતરિક અવરોધ હશે. એમ શું કરવાના છે, અહીંયા બહુ બધા વિદ્યુત કોષ લેવાના છે બરાબર. પહેલાં તો આપણને ખબર છે કે એક વિદ્યુત કોષ લીધેલો, પણ હું શું કરીશ, અહીંયા બહુ બધા વિદ્યુત કોષ લઈ લઈશ. હવે શું કરવાનું, એ જેટલા પણ વિદ્યુત કોષ હશે એને તમારે કેમાં, સિરીઝમાં, એટલે કે શ્રેણીમાં અને પેરેલલ, સમાંતરમાં કનેક્શન આપવાનું. એવું શા માટે કરવાનું છે, કેમ કે તમે જો આપણે સિરીઝમાં અને પેરેલલમાં કનેક્શન આપીએ તો સારો એવો વોલ્ટેજ મેળવી શકીએ બરાબર, એ આપણને ખબર છે. પહેલાં તો વાત કરીએ કે વિદ્યુત કોષ કઈ રીતનો બને. સિમ્પલ, એ તમને ખબર છે, કાલે વાત કરી ગયા હતા. તો જો આ ટાઈપનું હોય બરાબર, અહીંયા બે વિદ્યુત કોષ આપણે લઈશું, આ પ્લસ માઇનસ બરાબર. આ એપ્સિલોન 1 જેટલો ઈએમએફ છે બરાબર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અને આનો ઇન્ટરનલ અવરોધ હશે R1 જેટલો. અને અહીંયા શું હશે બરાબર, આ એક ટાઈપનું, આ પહેલો તમારો વિદ્યુત કોષ બની ગયો. અને બીજો એક વિદ્યુત કોષ લઈએ બરાબર. અહીંયા આપણે જે ઈએમએફ હશે એ એપ્સિલોન 2 જેટલું લેશું બરાબર. ને અહીંયા તમારો જે ઇન્ટરનલ અવરોધ હશે, આંતરિક અવરોધ, એ R2 હશે. બહુ બધા અહીંયા વિદ્યુત કોષ હશે, મેં અહીંયા બે જ લીધા બરાબર. તમે બહુ બધા વિદ્યુત કોષ લઈ ને શ્રેણીમાં કનેક્શન આપી દેવાનું. શ્રેણીમાં કનેક્શન એટલે કે સિરીઝમાં કઈ રીતનું જોડાણ કરવું આ વિદ્યુત કોષનું, એ સમજીએ. જો કાંઈ નહીં કરવાનું, કે જ્યાં બે વિદ્યુત કોષ લીધા બરાબર, એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ઈએમએફ વાળા, એના છે ને બે છેડા એકસાથે જોડી દેવાના. સમજાયું કે નહીં? શું કરવાનું, આ જે તમને બે છેડા દેખાય ખુલ્લા, એને બંનેને એકસાથે જોડી દેવાના અને બે છેડા હશે એ ખુલ્લા રાખવાના. સમજાયું કે નહીં? હું શું કરીશ, બે વિદ્યુત કોષ લીધા જેના ઈએમએફ હશે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2, એના જે બે છેડા હશે બરાબર, આ એક છેડો ના બીજો છેડો, એને તમારે એકસાથે કનેક્શન આપી દેવાનું. અને બાકીના જે એક છેડો જોડવાનો છે, બાકીના જે આ છે બરાબર, એને એમને એમ રહેવા દેવાના, એને નહીં કનેક્શન આપવાનું. તો હવે શું થઈ જશે, જો જે લોકોને ના સમજાયું ને એના માટે હું શું કરીશ, આ એપ્સિલોન 1 હશે, અહીંયા આંતરિક અવરોધ R1 હશે બરાબર. ને અહીંયા બીજો વિદ્યુત કોષ, આ પહેલો વિદ્યુત કોષ હશે, ના શું હશે, તમારો બીજો વિદ્યુત કોષ, અહીંયા એપ્સિલોન 2 બરાબર. ને અહીંયા આંતરિક અવરોધ R2 જેટલો હશે. સમજાયું કે? તો જોડી દીધા. જો બે છેડા, એક છેડાને કનેક્શન આપી દેવાનું, જોડી દેવાનું, અને બીજા છેડા હશે એને ખુલ્લા રાખી દેવાના. તો આને પોઈન્ટ આપો, એ પોઈન્ટ હશે, અહીંયા B હશે, ને બરાબર, અહીંયા C હશે. સિમ્પલ, એટલી વસ્તુ સમજાય કે નહીં? મેં શું કર્યા, કાંઈ નહીં, બંનેને એક સાથે જોડી દીધા, જે છેડા હતા એને કનેક્શન આપી દેવાનું બરાબર. હવે જો આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય, જે આપણું આખું એક શું બન્યું, શ્રેણી જોડાણ બન્યું, એક આખાની વાત કરું બરાબર. આખું જે તમારા વિદ્યુત કોષ છે એનું જે કનેક્શન બન્યું, એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે શું કરવાનું છે, બસ હવે આ જે તમારી સર્કિટ બની એને તમારે સોલ્વ કરવાની છે. જો આ શું હશે, બે તમારા વિદ્યુત કોષ બની ગયા, એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 વાળા, એક આખું તમારું શ્રેણી જોડાણ બનાવ્યું. જો આ કેટલું હોય, આનું ઇક્વિવેલન્ટ બરાબર, આનું તમારે છે ને કોમ્બાઈન કરીને
એક આખું કનેક્શન બનાવવાનું, બરાબર, એક શું બનાવવાનું, આખું એક શ્રેણી જોડાણવાળું કનેક્શન બનાવવાનું. તો જો આ કોના જેટલું સમજાયું કે નહીં, આ બંનેનો તમે સરવાળો કરો તો એ કોના જેટલું આપણને શું આપે, વિદ્યુત કોષ આપે. ધ્યાન આપજો. જો શું કરીશું, કાંઈ નહીં કરવાનું, કે આયા પ્લસ આ માઇનસ ઇક્વિવેલેન્ટ ને આયા આર ઇક્વિવેલેન્ટ હશે ને આ તમારો જે પોઈન્ટ હશે એ સી જેટલો હશે, બરાબર. એ અને સી કાંઈ નહીં, જે આ વિદ્યુત કોષ હશે જે બંનેનું, બરાબર, આખું એક શ્રેણી જોડાણ બનાવ્યું, સિરીઝમાં કનેક્શન આપ્યું, એનું આખું કોમ્બિનેશન કોના જેટલું હશે, એ કોના ઇક્વિવેલેન્ટ હશે, બરાબર, એ આના ઇક્વિવેલેન્ટ હશે. તો એ શું હશે, જો આ જીવ હશે, બરાબર, ε1 અને ε2 એનું જે EMF હશે ε1 પ્લસ ε2 કરો, એ આના ઇક્વિવેલેન્ટ હશે, એટલે કે આના બરાબર હશે. અને જે આંતરિક અવરોધ છે એ કોના બરાબર હશે, તો તમારો બરાબર R1 પ્લસ R2 કરો, એ R ઇક્વિવેલેન્ટ હશે, આરના ઇક્વિવેલેન્ટ. તો હવે મારે શું કરવાનું છે, બસ આ સર્કિટને સોલ્વ કરવાની છે. જો આ મારે સાબિત કરવાનું કે અહીં શું કરવાનું છે, ε1 પ્લસ ε2 જ્યારે સિરીઝમાં કનેક્શન આપ્યું એ કોના ઇક્વિવેલેન્ટ હોય, એ જો આ છે ને એ અને સી, બરાબર, જે તમારું વિદ્યુત કોષ છે એનું હોય, એના ઇક્વિવેલેન્ટ જેટલું, એના EMFના ઇક્વિવેલેન્ટ. ને બીજું શું સાબિત કરવાનું, R1 R2 એ કોના ઇક્વિવેલેન્ટ હોય, R ઇક્વિવેલેન્ટ, બરાબર, આના આંતરિક અવરોધ જેટલો. તો આ બંને મારે સાબિત કરવાના છે. તો હવે જો અહીંયા શું હશે, જે એ પોઈન્ટ છે ને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA હશે, બી પોઈન્ટ છે ને આ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB હશે, ને સી પાસે કેટલો હશે, VC હશે. સમજાયું કે નહીં? શું કરવાનું છે, જો એ પોઈન્ટ દેખાય, બરાબર ને વિદ્યુત કોષનો, ને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ, બરાબર, એ VA હશે, આયા કેટલો હશે, બી છેડા પાસે VB જેટલો, અને સી પાસે કેટલો હશે, તો કે ભાઈ VC જેટલો. તો એ વસ્તુ સમજાય કે, તો આનું જે આ આખું જે તમારું વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ બન્યું, બરાબર, એ આખું આના ઇક્વિવેલેન્ટ હશે. આ આખુંનું કોમ્બિનેશન કરો તો એ તમને શું મળે, આ. તો મારે આ સાબિત કરવાનું છે, બરાબર ને. તો જો અહીં ટૂંકમાં આ વસ્તુ મારે સાબિત કરવાની, ધ્યાન આપજો. પહેલાં શું છે કે અહીં જો એ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હશે, VA, પછી બી પાસે કેટલો હોય, VB જેટલો, અને સી પાસે VC જેટલો હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલી વસ્તુ સમજાય કે નહીં? મેં કાંઈ નહીં કર્યું, જો એટલી વસ્તુ તમારે સમજવાની છે, બરાબર. હવે શું કરવાનું છે, હવે ધ્યાન આપજો. જો આયા VA, બરાબર, અને VB, VA અને VB, બરાબર, એ છેડો અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય, તો કે A, બરાબર, અને બી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હશે, તમારો VAB જેટલો, બરાબર. એનું વેલ્યુ કેટલી હોય એ જોઈએ, VAB, તો VA માઇનસ VB. આ સમજાયું કે નહીં, કે એ અને બી પાસે, એ અને બી છેડા પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય, VAB, બરાબર. આ પોઈન્ટ માટે, આના માટે વાત કરું, એ VA માઇનસ VB જેટલો હોય. એટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો કે નહીં? જો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB હોય. હવે આપણને એક ફોર્મ્યુલા ખબર કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ કઈ ફોર્મ્યુલાથી મળે, તો એપ્સિલોન માઇનસ IR, બરાબર. આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. તો હવે મારે શું કરવાનું છે, જો આના માટે ફોર્મ્યુલા બનાવવાનું છે, તો VA માઇનસ VB, બરાબર, એ અને બી માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB હોય, તો પેલા કોષ માટે બનાવો એપ્સિલોન IR1. આમ બને કે નહીં? આ શું હશે, તમારું પેલું ઇક્વેશન, બરાબર, આ પેલો કોષ હશે એના માટે એટલો મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો.
વી એ અને બરાબર વી એ અને બી બરાબર ε1 માઇનસ IR1 જેટલો. હવે શું કરવાનું છે એવી જ રીતે જો હવે ધ્યાન આપજો કે બી અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય એ જોવાનો છે. તો કે ભાઈ બી અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ મારે ગોતવાનું છે. એ અને બી માટે જોઈ ગયા. હવે બી અને સી માટે એ શું કરવાનું છે કેટલો હોય બરાબર વીબી માઇનસ વીસી જેટલો હોય કે નહીં. અને એક હા જો આમાં જે શું કહેવાય કે કરંટ હશે બરાબર એ ધનથી ઋણ ધ્રુવ તરફ કરંટ વહે છે બરાબર પ્લસથી માઇનસ તરફ. તો એ પ્રમાણે આપણે આ સાઇન આપેલી પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ. તો આના માટે ઇક્વેશન બનાવો વીબી માઇનસ વીસી શું આવશે વીબી માઇનસ વીસી એટલે કે બીજા કોર્સ માટે. તો આયા શું આવશે જો આયા ઈએમએફ કેટલું હશે ε2 જેટલું અને આયા કરંટ તો સમાન છે પણ આંતરિક અવરોધ R2 જેટલો હશે. આ તમારું શું થઈ ગયું તો કે ભાઈ બીજું ઇક્વેશન બની ગયું. સમજાયું કે નહીં. મેં શું કર્યું VA માઇનસ બરાબર VA માઇનસ VB પહેલા કોર્સનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજા કોર્સ માટે એ કેટલો મળ્યો ε2 માઇનસ IR2. હવે શું કરવાનું છે હવે આખું જે તમારું શું તમે જે શ્રેણીવાળું કનેક્શન આપ્યું એના માટે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો બરાબર આખા માટે. તો આખા માટે ક્યાંથી ક્યાં સુધી આખું તમારે જે કોર્સનું છે બરાબર બંને કોર્સનું લેવાનું. તો એ અને સી માટે બરાબર એ થી લઈને સી માટે તો શું કરવાનું છે એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મેં શું કર્યું જો એ અને બી માટે ગોતી લીધું એવી જ રીતે બી અને સી માટે. પણ જ્યારે તમે આખું એક સિરીઝમાં કનેક્શન આપો બરાબર આખું એક સિરીઝમાં અને બેને જોડી દીધું તો એ અને સી વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ મારે ગોતવાનો. તો આમાં શું VAC બરાબર VA થી લઈને સી સુધી. તો પેલા આમાં બે કોષોનો શું આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો બરાબર. આના માટે શું આવશે VAB પ્લસ આ પેલા કોષ માટે અને બીજા કોષ માટે VBC. આ સિમ્પલ આ વસ્તુ તમને સમજાય કે મેં શું કર્યું મારે કોના માટે ગોતવાનું છે હવે આખા એક શ્રેણી જોડાણ માટે બરાબર એક જે તમારું એ આ સર્કિટ બની એના માટે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો. તો એમાં શું છે શ્રેણીમાં તમારા બે કોષ જોડેલા AB અને BC. તો બંનેના જે વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે બરાબર એનો સરવાળો કરી નાખો. તો હવે શું આવશે VA આને એમને રાખો VAC આયા શું આવશે VAB માઇનસ બરાબર VB પ્લસ આયા શું આવશે ધ્યાન આપજો કે VB માઇનસ VC. આના માટે VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC. હવે શું કરવાનું VAC એમને રાખો ને જો VA માઇનસ VB માઇનસ VC એની જગ્યાએ આ ફોર્મ્યુલા પુટ ડાઉન કરો તો એ શું આવશે ε1 માઇનસ IR1 ને પ્લસ કરીને ε2 બરાબર માઇનસ IR2. આ વસ્તુ સમજાય કે તમને લોકોને. મેં કાંઈ નહીં બંને કોષોનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો સરવાળો કરી દેવાનો. VAC એમને રાખો જો ε1 પ્લસ ε2 અને એમને રાખો IR1 માઇનસ IR2. હવે શું કરવાનું છે કાંઈ નહીં જો હવે સિમ્પલ કાંઈ નહીં કરવાનું VAC એમને તો શું થઈ જશે ε1 પ્લસ ε2 આમાંથી માઇનસ I કોમન કાઢી નાખો બંનેમાં છે એટલે તો એ શું વધીએ R1 પ્લસ R2 આમ થાય કે નહીં બરાબર. આ તમારું એક મેઇન ઇક્વેશન આવશે જો આ VAC ઇઝ ઇક્વલ ટુ ε1 પ્લસ ε2 બરાબર માઇનસ IR1 પ્લસ R2. તો આ વસ્તુ તમને સમજાય કે નહીં એટલી વસ્તુ તમારે કરવાની હતી. જો મેઇન આપણી જે મેઇન ફોર્મ્યુલા છે આ બનવું જોઈએ ε1 પ્લસ ε2 R ઇક્વિવેલન્ટ એ R1 પ્લસ R2 બરાબર. આના ઇક્વિવેલન્ટ આ જો આ હશે એ આના ઇક્વિવેલન્ટ હોય એવું મારે
સાબિત કરવાનું છે. તો એટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યું કે નહીં? જો આ તમારું ઇક્વેશન નંબર 3 કહી દઉં, બરાબર. કઈ રીતનું ઇક્વેશન 1 બન્યું? તો કાંઈ નહીં, એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB એટલો મળે ε1 માઇનસ IR1, બરાબર. હવે શું કરવાનું છે? બી અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇક્વેશન 2 બનશે ε2 માઇનસ IR2, બરાબર. એવી જ રીતે હવે મારે શું કરવાનું છે? જે મેં આખા બે વિદ્યુત કોષ લીધા, બરાબર, એનો સમતુલ્ય અવરોધ કેટલો હોય, સમતુલ્ય વોલ્ટેજ કેટલો હોય, બરાબર. એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ થી લઈને સી, એ શું કરીશ? બંને જે તમારા કોષ હશે એને સરવાળો કરી દેવાનો, એનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એનો સરવાળો કરવાનો. તો VAC કેટલું મળે? તો કે ε1 પ્લસ ε2, એમાંથી જે વિદ્યુત પ્રવાહ હશે એ આખા શ્રેણી માટે સમાન વહે છે, બરાબર. એટલે એ કોમન કાઢી લીધું. તો હા, R1 પ્લસ R2, આ ઇક્વેશન નંબર 3 બન્યું. હવે મારે શું આમાં સાબિત કરવાનું છે? જો મેન તો આ જ સાબિત કરવાનું છે, બરાબર ને. ઇક્વિવેલન્ટ એટલે કે જે આ બે તમારા વિદ્યુત કોષનું શું બન્યું? જે EMF હશે, બરાબર, ε1 પ્લસ એપ્સલોન કરો એ આના જેટલું હોવું જોઈએ, ઇક્વિવેલન્ટ, અરે એપ્સલોન ઇક્વિવેલન્ટ જેટલું. અને એવી જ રીતે જે આ બે તમારા વિદ્યુત કોષના આંતરિક અવરોધ હશે R1 પ્લસ R2, એ કોના ઇક્વિવેલન્ટ હોવું જોઈએ? R ઇક્વિવેલન્ટ. અથવા તો એમ કહી શકાય કે જે આ સર્કિટ છે, બરાબર, આ જે તમે બે વિદ્યુત કોષને તમે કનેક્શન આપી દીધું શ્રેણીમાં, એનું હા, બરાબર, એ કોના ઇક્વિવેલન્ટ હોવું જોઈએ? આ સર્કિટના. તો મારે એ સાબિત કરવાનું છે, તો ધ્યાન આપજો. તો એટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો કે નહીં? હવે શું કરવાનું છે? મેં તમને જે ઇક્વેશન સાબિત કરાવ્યું, બરાબર, જે લખાવ્યું એ સાબિત કરવાનું છે. તો ધ્યાન આપજો. હું શું કરીશ? જો એ અને સી માટે, બરાબર, એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય? તો આના માટે, આ સર્કિટ માટે જોઈએ, એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું તફાવત એ કેટલો હોય એના, હા, બરાબર, એના વિશે વાત કરવાની. તો કે VAC, તો એ કેટલો હોય? VA માઇનસ VB જેટલો. સમજાયું કે નહીં? આ સર્કિટ માટે હવે હું કરીશ. હવે જો VA માઇનસ VB એમને એમ રાખો, VA માઇનસ VB એમને એમ. આ સર્કિટ માટે જો આ જે ઓલી ફોર્મ્યુલા છે વોલ્ટેજ વાળી, એ યુઝ કરો, એપ્સિલોન માઇનસ IR. તો આના માટે EMF કેટલું છે? તો કે આપણને ખબર, E ઇક્વિવેલન્ટ માઇનસ I, બરાબર, અને R ઇક્વિવેલન્ટ. તો આ એક ફોર્મ્યુલા બની કે નહીં? આ એક ફોર્મ્યુલા બનશે કે નહીં? VA માઇનસ VB, બરાબર. અથવા તો તમે આને આમ પણ લખી શકો ને, VAC એ કેટલું હોય? E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ, બરાબર. આ ફોર્મ્યુલાને કહી દઉં ફોર્મ્યુલા નંબર 4, બરાબર, આને કહી દઉં 3. તો હવે શું આમાં કરવાનું છે? બસ હવે કાંઈ નહીં કરવાનું. તમે ઇક્વેશન 3 અને ઇક્વેશનને 4ને જોવાનું છે. જો આ બંને સમાન દેખાય કે નહીં? ઇક્વેશન 3, બરાબર, ઇક્વેશન 3 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 4 કરો, બંનેને સરખાવો. તો VAC બંનેમાં છે. જો ε1 પ્લસ ε2 એની જગ્યાએ આ છે કે નહીં? E ઇક્વિવેલન્ટ, ને અહીંયા માઇનસ I એમને, ને જો R1 પ્લસ R2 એની જગ્યાએ R ઇક્વિવેલન્ટ. તો હું આમ લખી શકું કે નહીં? E ઇક્વિવેલન્ટ એની જગ્યાએ ε1 પ્લસ ε2, ને એવી જ રીતે R ઇક્વિવેલન્ટ, બરાબર, એની જગ્યાએ R1 પ્લસ R2 એમ લખી શકાય કે નહીં? આ લખી શકાય કે નહીં? ઓબ્વિયસલી લખી શકાય, બરાબર. તો જો આ ઇક્વેશનને સરખાવ્યું તો E ઇક્વિવેલન્ટ કેટલું હોય? તો કે ε1 પ્લસ ε2 જેટલું, અને R ઇક્વિવેલન્ટ હશે, બરાબર, આંતરિક અવરોધ કેટલું હોય? R1 પ્લસ R2. તો આ મેઇન ફોર્મ્યુલા બની ગઈ કે જે તમારું EMF હશે એ કોના સરવાળા જેટલું હશે? E1 પ્લસ E2, અને આંતરિક અવરોધ હશે એ કોના સરવાળા જેટલું હશે? R1 પ્લસ R2. તો આ વસ્તુ સમજવાની હતી. તો શું આ કહેવા શું માગે? જો આ ખાલી કઈ ફોર્મ્યુલા છે. આ કહેવા માગે કે જ્યારે બે કોષોનું આપણે શું કરવાનું છે? શ્રેણીમાં કનેક્શન આપી દેવાનું, એનું સિરીઝમાં કનેક્શન આપી દેવાનું, ત્યારે જે આ આખું બનશે, બરાબર, આ સર્કિટ બનશે આખી, એ કોના ઇક્વિવેલન્ટ હોય? એ આ સર્કિટના ઇક્વિવેલન્ટ હોય, બરાબર.
જે આ બંનેનું તમે જ્યારે શ્રેણીમાં કોમ્બિનેશન આપેલું ત્યારે જે આ સર્કિટ બની એનું જે ઈએમએફ હશે બરાબર એ કોના ઇક્વિવેલન્ટ હોય તો કે આ જે સર્કિટ હશે એ અને સી એના ઈએમએફ જેટલું અને આ જે સર્કિટ હશે બરાબર આખી કોમ્બિનેશનની વાત કરું એનો જે આંતરિક અવરોધ હશે એ આ સર્કિટના આંતરિક અવરોધ જેટલો હોય એના ઇક્વિવેલન્ટ જેટલો અથવા તો જો આ ના સમજાયું હોય તો એ ઇક્વિવેલન્ટ હશે બરાબર જે તમારું ઈએમએફ હશે એ કઈ રીતનું મેળવી શકાય તો બંને જે કોષ હશે બરાબર એના ઈએમએફના સરવાળા જેટલું ε1 પ્લસ ε2 તો તમને ઈ ઇક્વિવેલન્ટ મળે અને બીજું શું કહી શકાય કે મારે આંતરિક અવરોધ જોતો હોય બરાબર ને તો બંને જે કોષ હશે એના આંતરિક અવરોધોનો સરવાળો કરી નાખવાનો R1 પ્લસ R2 જો આ ધ્યાન આપજો વિદ્યુત પ્રવાહ હશે ને બરાબર એ આઈથી પ્લસમાંથી માઇનસમાં એમ છે બરાબર પ્રવાહ ઋણ પોઝિટિવથી નેગેટિવ ટર્મિનલ તરફ એનું વહન થાય વહે છે તો એ વસ્તુ સમજાયું કે નહીં પણ જો હવે ઊંધું હોય તો વિદ્યુત પ્રવાહ હોય એ ઉલટાવી નાખો બરાબર વિદ્યુત પ્રવાહ ઋણથી ધન તરફ તો આખી ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે બરાબર તો ધ્યાન આપજો બરાબર એમાં જે તમારું આ વોલ્ટેજ હશે અથવા તો ઈએમએફ હશે બરાબર એની સાઇન તમારે ઉલટાવવાની તો એ ધ્યાન આપો અને જે કરંટ હશે ને એ પણ એની પણ કંઈક ને કંઈક પ્લસ માઇનસ કરી શકો પણ એ બધું કિર્ચોફના નિયમમાં આવશે તો અત્યારે કન્ફ્યુઝ નહીં થવાનું જો બી અને સી વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બરાબર તફાવત એ કેટલો હોય એના વિશે વાત કરીએ જો અત્યારે ખાલી તમને સમજાવી આપું એ કેટલો હોય VB માઇનસ VC બરાબર VBC તો હવે કોના માટે મારે ગોતવાનું છે ધ્યાન આપજો કે હું જ્યારે આ ઉલટાવી નાખું ઋણથી ધન તરફ જાય તો એ તમને કેટલું મળશે VB માઇનસ VC તો આ જે તમારું આના બીજા કોર્સ માટે વાત કરીએ ઈએમએફ હશે ને એ તમારું માઇનસ થઈ જશે બરાબર એની સાઇન ઉલટાઈ જાય પહેલાં શું હતું ધનથી ઋણ તરફ પણ આ ઋણથી લઈને ધન તરફ બરાબર ઋણથી બરાબર ધન તરફ ત્યારે ઈએમએફ કેવું મળશે માઇનસ ને આ તો માઇનસ IR2 એમને આ વસ્તુ સમજાય કે નહીં તો એના માટે પણ જો આ ફોર્મ્યુલા અલગ પડી જાય એ હવે કેટલું થઈ જશે ε1 માઇનસ ε2 સમજાયું કે નહીં બરાબર આ શું આવી ગયું જો પ્લસની જગ્યાએ માઇનસ આવી ગયું ને આર ઇક્વિવેલન્ટ એ પણ જો R1 માઇનસ R2 તો આ ટાઈપનું આવશે તો એ પણ ધ્યાન રાખજો બરાબર જ્યારે જે તમારો વિદ્યુત પ્રવાહ હશે એ ક્યાંથી હોય જો ધનથી ઋણ ધ્રુવ તરફ હોય તો આ ઇક્વેશન આવશે એ ઇક્વિવેલન્ટ ε1 પ્લસ ε2 આર ઇક્વિવેલન્ટ R1 પ્લસ R2 પણ હવે જે વિદ્યુત પ્રવાહ છે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ એનું વહન થાય તો આ જે હશે બરાબર ઇક્વેશન ફરી જાય તો હવે તમારું જે ઈએમએફ હશે એ માઇનસમાં લેવાનું તો કઈ રીતનું બનશે ε1 માઇનસ ε2 અને આંતરિક અવરોધ હશે એ R1 માઇનસ R2 તો એ સાઇન પણ ધ્યાન રાખવાની બરાબર તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના પરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય આ જો પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ આ ટાઈપની પ્રોબ્લેમ તમારી બહુ બધી આવતી હોય છે JEE નીટમાં બરાબર ને તો જો આને સોલ્વ કઈ રીતનું કરવું અને કઈ રીતનું બરાબર આનું સિમ્પલી સોલ્યુશન આવશે ધ્યાન આપજો આ ટાઈપનું તમને શું જો પેલા પ્રોબ્લેમ નંબર વિશે વાત કરીએ આ ટાઈપના તમને બે કોષ આપેલા R1 બરાબર એકનો આંતરિક અવરોધ હશે R1 અને બીજાનો આંતરિક અવરોધ હશે R2 બે કોષ છે 1 અને 2 બરાબર અને જો આમાં જે તમારું ઈએમએફ હશે બંને માટે કેવું છે સમાન છે જો ε1 ε2 એ કેટલું હશે એપ્સિલોન જેટલું અને આમાં આ જે કોષ હશે બરાબર એને એક બાહ્ય અવરોધ સાથે કનેક્શન આપવાનું છે એ R જેટલું આ જે તમારા કોષ છે એને તમારે શ્રેણીમાં કનેક્શન આપવાનું તો હવે શું કીધું કન્ડિશન ધ્યાન આપો કે પ્રથમ કોષ માટે એટલે કે R1 માટે બરાબર જ્યાં આંતરિક અવરોધ R1 છે એના માટે એ વોલ્ટેજનું મૂલ્ય કેટલું થઈ જશે એ 0 હોય તો આ બાહ્ય અવરોધ જે કેપિટલ R છે એનું મૂલ્ય કેટલું એ મારે ગોતવાનું આ વસ્તુ તમને સમજાય કે જો બે કોષ આપેલા 1 અને 2
એકનો આંતરિક અવરોધ હશે R1 અને બીજાનો હશે R2. બંનેને કેમાં કનેક્શન આપવાનું? શ્રેણીમાં, અને એના માટે EMFની વેલ્યુ સમાન હશે, બરાબર. અને બંનેને એક બાહ્ય અવરોધ R સાથે જોડી દેવાનું. હવે શું કીધું કે પ્રથમ કોષ હશે, બરાબર, એના માટે જે તમારો વોલ્ટેજ એને શૂન્ય રાખવાનો. તો આ બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું મળે એ મારે ગોતવાનું. તો આ વસ્તુ છે. પહેલાં તો સમજીએ. જો અહીંયા તમારો ઇક્વિવેલેન્ટ જે હશે, બરાબર, આંતરિક અવરોધ R, ટોટલ અવરોધ કેટલો હોય યાર? અહીંયા R1 પ્લસ R2 જેટલો, બરાબર ને? કે જે મેં એક કનેક્શન બનાવ્યું શ્રેણીવાળું, એનો જે ટોટલ અવરોધ હશે, જે સમતુલ્ય અવરોધ R હશે, એ બંનેનો સરવાળા જેટલું હોય કે નહીં? હવે EMF કેટલું હશે? તો કે ભાઈ ε1 પ્લસ ε2, પણ બંને અહીંયા કેવા છે? સમાન. તો અહીંયા તમને EMF કેટલું મળશે? તો કે ભાઈ 2 જેટલું. સમજાયું કે નહીં? આંતરિક અવરોધ કેટલો હોય? R1 પ્લસ R2, અને EMF કેટલું હોય? બંનેનો સરવાળો કરો, ε1 પ્લસ ε2, એટલે કે 2 જેટલું. હવે મારે મેન આમાં શું ગોતવાનું છે? R ગોતવાનું છે. તો ધ્યાન આપજો, આમાં કરંટ કેટલો પસાર થાય? I જેટલો. તો આપણને ખબર એ કઈ રીતનો ગોતી શકાય? બરાબર, ε1 ડેશ આ ટોટલ, બરાબર. મેં આ જે આખું તમારું કનેક્શન બન્યું એ ટોટલ માટે લખેલું, અને એક તો R ને સ્મોલ r, બરાબર, કેપિટલ R અને સ્મોલ r. આનાથી આપણે શું ગોતી શકાય? વિદ્યુત પ્રવાહ. જો અહીંયા EMF કેટલું છે? તો કે 2 જેટલું. R તો એમને એ ગોતવાનું છે, પણ અહીંયા જે તમારો ટોટલ આંતરિક અવરોધ છે એ કેટલો છે? R1 પ્લસ R2. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મને એટલું મળી ગયું. હવે મારે મેન શું ગોતવાનું છે? મેન તમારે કાંઈ નહીં, મેન તમારે છે ને R ગોતવાનું, જે બાહ્ય અવરોધ. તો આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એ કેટલું હોય? તો એપ્સિલોન, બરાબર, માઇનસ I R જેટલું હોય કે નહીં? આ સિમ્પલ ફોર્મ્યુલા, એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ I R જેટલું હોય. પણ આ હવે કોના માટે? જો આ મારે કોના માટે કરવાનું છે? પહેલા કોષ માટે. V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ડેશ, બરાબર, માઇનસ I R1, બરાબર, આ પહેલા કોષ માટે. હવે જો કન્ડિશન શું આપેલી? વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય રાખવાનું, બરાબર. એપ્સિલોન તો એમને. હવે શું કરવાનું? I ની જગ્યાએ આ મૂકી શકાય કે નહીં? 2 R પ્લસ, બરાબર, આ મૂકી શકાય કે નહીં? મેં શું કર્યું? કાંઈ નહીં, I ની જગ્યાએ કિંમત મૂકી દીધી ને R1 એમને. એટલી વસ્તુ તમને ખબર પડી કે નહીં? બસ હવે આનું સિમ્પલ ખાલી સોલ્યુશન કરવાનું. તો આને આ સાઈડ લઈ જાઓ એટલે શું થઈ જશે? એપ્સિલોન 2 R1, આ વસ્તુ એમને એમ રાખો, R પ્લસ R1 સ્મોલ r પ્લસ સ્મોલ r2, બરાબર. હવે શું કરવાનું? જો એપ્સિલોન અહીંથી કેન્સલ કરો એટલે અહીંયા શું વધીએ? 1 2R1 ને અહીંયા R પ્લસ R1 R2 સ્મોલ r1 સ્મોલ r2. હવે આને ખાલી સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું, કાંઈ નથી આમાં. આને આ ગુણી નાખો, R1 પ્લસ R2 ને આ 2R1. જો હવે શું કરવાનું? R એમને એમ રાખો, 2R1 માઇનસ R1 એટલે R1 થઈ જાય કે નહીં? બરાબર ને? આ જે છે એને જમણી બાજુ જવા દો તો R2. તો તમને જે બાહ્ય અવરોધ હશે, જે મોટો અવરોધ છે, એનું વેલ્યુ કેટલી મળી જાય? R1 માઇનસ R2, બરાબર. તો શું કરવાનું? કાંઈ નહીં, બંને જે આંતરિક અવરોધ છે, બરાબર, R1 ના મૂલ્યમાંથી R2 નું મૂલ્ય બાદ કરી નાખવાનું. તો એટલો તમને આંતરિક અવરોધ મળે. એકદમ સિમ્પલ છે, પણ બહુ સારું એવું. તો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે, અને આ ટાઈપની પ્રોબ્લેમ હોય, બરાબર, એનું સોલ્યુશન કઈ રીતનું કરવું ધ્યાન આપજો. આમાં તમને બહુ બધું દેખાશે. તો આમાં શું, એક તમને સર્કિટ આપેલી, બરાબર, એમાં જો એક EMF હશે અને 3 આયા આંતરિક અવરોધ લગાડેલા, બરાબર, R હશે, R1 અને R2, 2 આંતરિક અવરોધ હશે અને એક અવરોધ તમારો, બરાબર, ઓલો બાહ્ય અવરોધ હશે. અને બીજી વસ્તુ આમાં શું લગાડું? તો એક કેપેસિટન્સ લગાડું C, બરાબર. તો હવે શું કરવાનું છે? આ સર્કિટને તમારે સોલ્વ કરવાની છે. આનો જે કેપેસિટન્સ પરનો જે કેપેસિટન્સ પરનો વિદ્યુત ભાર હશે Q, એનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. એક શું કર્યું? એક સર્કિટ હશે જેમાં એપ્સિલોન જેટલું EMF આપેલું અને 2 આંતરિક અવરોધ હશે અને એક બાહ્ય અવરોધ હશે, અને એક સર્કિટમાં
સી જેટલું કેપેસિટર લગાડેલું. તો હવે મારે શું કરવાનું કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર હોય ક્યુની વેલ્યુ એ મારે ગોતવાની. આ ટાઈપનું છે. તો આમાં કાંઈ નહીં કરવાનું. જો કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી હોય ને, ક્યુ બાય વી, તો આમાં સિમ્પલ મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું, વોલ્ટેજ ગોતવાનું છે. તો આપણને ખબર કે વિદ્યુત પ્રવાહનું પેલા મૂલ્ય ગોતી લઉં. વિદ્યુત પ્રવાહ આઈ કેટલો હોય, એપ્સલોન આર પ્લસ સ્મોલ આર. એટલી વસ્તુ સમજાય કે નહીં, એપ્સલોન છેદમાં આર પ્લસ સ્મોલ આર. હવે જો શું કરીશ, આઈ એમનેમ રાખો, બરાબર, એપ્સલોન પણ એમનેમ, પણ આયા તમને જે બાહ્ય અવરોધ હશે એ કેટલો આપેલો, આર જેટલો. આ બાહ્ય અવરોધ છે એ સ્મોલ આર જેટલો આપેલો, બરાબર, કેપિટલ આર કેટલો આપેલો, સ્મોલ આર જેટલો. અને જો આ જે તમારો આંતરિક અવરોધ હશે એ તમારે કેટલો રાખવાનો છે, R2 જેટલો. એવું શા માટે, કેમ કે જે વિદ્યુત પ્રવાહ હશે ને એ જો આમાં પસાર થાય, બરાબર, આઈ, પણ આયા કેપેસિટર પર નહીં જાય. એટલે તમારે આયા તમને શું કહેવાય, આયા વિદ્યુત પ્રવાહ નહીં મળે. R1 જે આંતરિક અવરોધ છે ત્યાં નહીં વિદ્યુત પ્રવાહ મળે, એટલે R પ્લસ આર, બરાબર, R પ્લસ R2 આવશે. તો હવે શું કરવાનું છે, હવે આપણને ખબર કે જે વોલ્ટેજ હોય એ કેટલું હોય, એપ્સલોન માઇનસ આઈ આર જેટલો હોય કે નહીં. આ સિમ્પલ, આ ફોર્મ્યુલા. વોલ્ટેજ કેટલો હોય, એપ્સલોન માઇનસ આઈ આર જેટલો. હવે તમારે જો આ બધી વસ્તુ મૂકવાની, વી એમનેમ રાખો, એપ્સલોન પણ એમનેમ, આઈની જગ્યાએ શું મૂકી શકાય, એપ્સલોન આર પ્લસ R2 ને આ સ્મોલ આર એમનેમ, બરાબર. હવે કાંઈ નહીં કરવાનું, આ જે દેખાય, બરાબર, એનું સોલ્યુશન કરવાનું છે. એપ્સલોન એપ્સલોન આર, આ શું થઈ જશે, આર પ્લસ R2. આને બસ સિમ્પલ તમે ઉકેલો એટલે તમને જવાબ મળી જાય. જો આ વોલ્ટેજ ગોતવાનો છે, વી એમનેમ રાખો, આને ગુણી નાખો, બરાબર, એપ્સલોન આર માઇનસ એપ્સલોન આર પ્લસ આવશે ને, પ્લસ એપ્સલોન R2 ના માઇનસ એપ્સલોન આર ને આખા છેદમાં શું આવી જાય, આર પ્લસ R2. મેં શું કર્યું, કાંઈ નહીં, આ પદ છે આ ગુણી નાખો, એટલે એપ્સલોન આર પ્લસ એપ્સલોન R2 માઇનસ એપ્સલોન આર એમનેમ ને આખા છેદમાં R1 પ્લસ R2. આ કેન્સલ થઈ જાય કે નહીં, તો વોલ્ટેજ કેટલો મળશે મને, એપ્સલોન R2 છેદમાં R1 પ્લસ R2. મેન એમ શું હતું, મારે વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનો. હવે કેપેસિટન્સની ફોર્મ્યુલા શું થઈ જાય, તો કે કુલ વિદ્યુત ભાર છેદમાં વોલ્ટેજ, બરાબર. તો મારે આમાં વિદ્યુત ભારની મૂલ્ય ગોતવાનું, તો CV થઈ જાય કે નહીં, તો શું થઈ જશે, CV, બરાબર, ને વોલ્ટેજ કેટલું આયા આવશે, તો બસ ખાલી કિંમત મૂકો, એપ્સલોન R2 R પ્લસ R2. તો એટલી વસ્તુ તમને ખબર પડી કે જો Q, બરાબર, C એપ્સલોન અને આ રીતનું લખો, R2 R પ્લસ R2. તો તમને જે વિદ્યુત ભાર હશે, બરાબર, આમાં જે વિદ્યુત ભાર હશે આયા કેપેસિટન્સ પર એ કેટલો મળે તમને, તો કે ભાઈ C એપ્સલોન R2 R પ્લસ R2. તો આ વસ્તુ તમારે સમજવાની હતી. આમાં R1 શા માટે નહીં આવે, કેમ કે જો આયા વિદ્યુત પ્રવાહ નહીં આવતો, બરાબર, એટલે જો વિદ્યુત પ્રવાહ આવતો હોય તો આ ફોર્મ્યુલા ઉલટાઈ જાય, બરાબર, આમ થઈ જાય, અલગ આવશે. તો આ વસ્તુ હતી તમારે સમજવાની. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. તો આનું સોલ્યુશન કઈ રીતનું કરવું ધ્યાન આપજો. સર્કિટ થોડીક મોટી બની ગઈ, બરાબર, પણ આને સોલ્વ કરવાની છે. તો આમાં શું હશે, જો આમાં બે કોર્સ લગાડેલા હશે, એક હશે 1 અને બીજો કોર્સ હશે 2, બરાબર. આનો આંતરિક અવરોધ R1 હશે, આનો આંતરિક અવરોધ R2 હશે. સમજાયું કે નહીં? શું હશે, જો બે કોર્સ હશે, એકનો આંતરિક અવરોધ R1 હશે, બીજાનો R2, એકનું EMF હશે એપ્સલોન 1, એ મને કેટલું આપેલું, 2E જેટલું, 2 એપ્સલોન જેટલું, બરાબર. બીજાનું EMF હશે એપ્સલોન 2, એ કેટલું આપેલું, એપ્સલોન જેટલું. અને આ જે તમારું શું બન્યું, શ્રેણીમાં જે તમારે કનેક્શન આપેલું, બરાબર, આ ટાઈપનું જે કનેક્શન હશે શ્રેણીમાં એ તમારું કેમાં, જો આમ હશે ને R1 એપ્સલોન 1, R2 એપ્સલોન 2, અહીંયા હશે A ના અહીંયા કંઈક પોઈન્ટ હશે B પોઈન્ટ, બરાબર, આમ હશે ને A અને B. તો હવે શું કરવાનું છે, કાંઈ નહીં, A અને B વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એનું મૂલ્ય 0 હોય, તો આ બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું મળે એ મારે ગોતવાનું. એટલી વસ્તુ સમજાય કે કાંઈ નહીં, જો આને તમે
સિમ્પલ આ ટાઈપનું આપી દઉં, બરાબર, આ ટાઈપનું કરી નાખો તો બે કોષ લગાડેલા, એકનું EMF હશે ε1, એ કેટલું આપેલું 2 એપ્સિલોન જેટલું, આંતરિક અવરોધ R1 છે, બીજો જે કોષ હશે એના માટે જે આંતરિક અવરોધ R2, EMF કેટલું એપ્સિલોન જેટલું, અને એમાં શું કીધું કે A અને B છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ કેટલો હોય એ મારે ગોતવાનો, બંનેને શ્રેણીમાં કનેક્શન આપેલું, બરાબર, અને એક બાહ્ય અવરોધ સાથે એને જોડી દીધો. હવે એમાં કન્ડિશન શું આપેલી કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, બરાબર, A અને B વચ્ચે એ શૂન્ય હોય તો બાહ્ય અવરોધ કેટલો મળે એ જોવાનો. પહેલાં તો અહીંયા તમારે R ઇક્વિવેલન્ટ અથવા તો જે તમે શું કહી શકો કે R કેટલું હશે, ટોટલ અવરોધ, ટોટલ આંતરિક અવરોધ એ R1 + R2 જેટલો હોય, અને EMF કેટલું હશે આપણને ખબર, જો 2E + E એટલે કે 3 એપ્સિલોન જેટલું. આ વસ્તુ સમજાય કે તમને લોકોને? મેં કાંઈ નહીં કર્યું, જો આ તમારો R જેટલું હશે ને આ તમારું કોના જેટલું હશે, એપ્સિલોન જેટલું, બરાબર, એપ્સિલોન ડેશ રાખીએ કે. તો હવે શું કરવાનું છે, કાંઈ નહીં, બસ આ વસ્તુ તમારે સમજવાની હતી. પહેલાં તો વિદ્યુત પ્રવાહ ગોતી લઉં, એ કેટલું હોય, એપ્સિલોન ડેશ I પ્લસ અરે સ્મોલ r, કેપિટલ R પ્લસ સ્મોલ r, બરાબર, વિદ્યુત પ્રવાહ ગોતી લઈએ. બસ આને સિમ્પલ ઉકેલવાનું છે. જો અહીંયા EMF કેટલું આપેલું, 3 એપ્સિલોન જેટલું, અને R, બરાબર, R એમને એમ, અને આયા જે શું કહેવાય કે ટોટલ આંતરિક અવરોધ ઇક્વિવેલન્ટ હશે, R ઇક્વિવેલન્ટ, એ કેટલું આપેલું, R1 + R2. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલું મને મળે. હવે મારે શું કરવાનું છે, કાંઈ નહીં, A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB, બરાબર, VA - VB એ મારે ગોતવાનો. તો આપણને ખબર, જો VAB શું થઈ જાય, એપ્સિલોન -I R જેટલું થઈ જાય કે નહીં, આ ફોર્મ્યુલા તમે ઓલરેડી જોઈ ગયા, બરાબર. બસ હવે કાંઈ નહીં કરવાનું, VAB એમને એમ રાખો, એપ્સિલોન પણ એમને એમ, જો I એમને એમ, બરાબર, ને આ I શું કરવાનું છે, જો I ની જગ્યાએ તમે આ વેલ્યુ પુટ ડાઉન કરવાની, 3 એપ્સિલોન છેદમાં R1 + R2 ને આયા R એમને એમ. મેં કાંઈ નહીં કર્યું, મેં શું કર્યું, VAB, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - VB એ કેટલો હોય, એપ્સિલોન -IR, એપ્સિલોન એમને એમ માઇનસ, જો I ની જગ્યાએ હું આ વેલ્યુ પુટ ડાઉન કરી શકું કે નહીં, 3 એપ્સિલોન છેદમાં R1, બરાબર, કેપિટલ R, R1 + R2 સ્મોલ, બરાબર, ને R એમને એમ. બસ હવે આને તમારે ખાલી આને સોલ્યુશન કરવાનું. જો પહેલાં તો અહીંયા મને કન્ડિશન શું આપેલી, A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શૂન્ય હોય. આ શું છે, એપ્સિલોન -3 એપ્સિલોન એમને એમ, બરાબર, R + R સ્મોલ r2, ને અહીંયા R ને ગુણી નાખો, અને ઉકેલો, બરાબર. સિમ્પલ તમારે શું આમાં ફાઇન્ડ આઉટ કરવાનું, R ગોતવાનું છે, અને ખાલી સોલ્યુશન કરો. તો હવે કાંઈ નહીં કરવાનું, આને આ સાઈડ લઈ જાઓ, બરાબર, 3 એપ્સિલોન R R1 + R2. હવે આમાં શું કેન્સલ થઈ જશે, એટલી વસ્તુ તમને લોકોને માલુમ પડી કે નહીં, આ પહેલા કોર્સ માટે હશે, એટલે આ R1 ને 2 એપ્સિલોન. બસ હવે આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરવાનું, એપ્સિલોન કેન્સલ, અહીંયા શું વધીએ, 2 3R1 ને છેદમાં R સ્મોલ R1 + સ્મોલ R2. બસ આયા ગુણી નાખો, 2R + 2R1 + 2R2 ને 3R1. આમાં મેઇન તમારે શું ગોતવાનું છે, 2R, તો એને આ સાઈડ આયા રાખો, બરાબર. હવે જો 3R1 એમાંથી -2R1 બાદ કરો એટલે શું થઈ જશે, R1, અને આને તમે જમણી બાજુ લઈ જાઓ એટલે -2R2, બરાબર. મેં શું કર્યું, કાંઈ નહીં, 3R1 માંથી 2R1 બાદ કરી નાખો ને આને જમણી બાજુ લઈ જાઓ. તો હવે R કેટલું મળે મને, R1 - 2R2 ને છેદમાં 2 લાવી દઉં, બરાબર. બસ કાંઈ નથી કરવાનું, R1 - 2R2 ને R કેપિટલ એમને એમ રાખો, છેદમાં 2 લાવી દીધા. તો તમને જે અવરોધ હશે એ કેટલો મળશે, તો કે R1 - 2R2 છેદમાં 2. આ એટલો મને જે બાહ્ય અવરોધ છે એટલો મળે. બસ આ ટાઈપનું આનું સોલ્યુશન હતું, બીજું આમાં કાંઈ નથી, બરાબર.